તો ફાઇનલી મિત્રો આપણે જવાનું હતું બરફગોળો ખાવા માટે, એટલે આપણે પહેલાં લઈ લીધી છે આપણે બાઇકની ચાવી. તમે જોઈ શકો છો કે આપણે લીધેલી છે બાઇકની ચાવી અને આપણે જવાનું છે બરફગોળો ખાવા માટે. તો ચલો આપણે હવે જઈએ છીએ. વ્લોગમાં જોડાતા રહો. તો પહેલાં મિત્રો આપણે ઘરમાંથી બહાર નીકળીશું અને તમે વ્લોગમાં જોડાતા રહેજો અને મિત્રો સપોર્ટ કરજો ફૂલ. તો ઘરની બહાર આપણે આવી ગયા છીએ. હવે પહેરશું ચંપલ અને વાંકીશું દરવાજો. તો ફાઇનલી આપણે દરવાજો વાંકી દીધો છે અને આપણે જઈ રહ્યા છીએ હવે આપણી બાઇક જોડે. તો આ પડી આપણી બાઇક બ્લેક સ્પ્લેન્ડર. તો હવે આપણે પહેલાં ચાવીને પીડાવશું અને પાડીશું પોઈન્ટ. તો ફાઇનલી આપણે ચાવીનો પોઈન્ટ પાડી દીધો છે અને આપણા બાઇકની આગળ લાલ લાઇટ થવા માંડી. તમે જોઈ શકો છો. આ લાઇટ કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામમાં સાંજનું લોકેશન કેવું છે. તમે જુઓ કેવું લોકેશન લાગે છે મિત્રો. તો આપણે હવે ચડી ગયા બાઇક ઉપર. પહેલાં તો આપણે ગેર પાડી દઈશું અને બાઇકને થોડું લૂંટન કરી દીધું અને હવે પાડીશું આપણે સેલ. તો સેલ ફાઇનલી આપણે સેલ મારી લીધો છે. બાઇકની લાઇટ ફૂલ કરી દીધી છે અને બાઇક આપણે થોડું વાળી નાખ્યું છે અને આપણે હવે નીકળીએ છીએ. તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ. તો વ્લોગમાં જોડાતા રહો. આપણે જવાનું છે બરફગોળો ખાવા માટે. તો વ્લોગમાં જોડાતા રહો. તો ફાઇનલી આપણે વચમાં આવી ગયા છીએ. આ છે અમારા કલંગર બાપુનું મંદિર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવી ગયું છે આપણું ગામ, મતલબ કે ટેસણ. આ છે અમારું ટેસણ. જો કેટલી તો ગાયો ઊભી છે અને આખલા ઊભા છે અને આ છે ચબૂતરો. તો તમે જોઈ શકો મિત્રો અમારું ગામ કેવું લાગે છે રાતના. ગમે તો લાઈક કરજો. સમર માતાનું મંદિર છે. તમે જોઈ શકો છો. આ છે આપણું ગામ. ગેટ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે આવી તો ગયા છીએ દુકાને બરફગોળો ખાવા માટે. તો પહેલાં તો આપણે બાઇક બંધ કરીશું. હોય ઊભા રહે હું. ફાઇનલી બાઇક બંધ કરી દીધું છે અને આપણે હવે ચાવી લઈને જઈએ છીએ બરફગોળો ખાવા માટે. મહાકાળી બરફગોળો. તો ફાઇનલી મિત્રો આપણે બરફગોળો ખાવા આવી ગયા છીએ. તમે પણ કોઈ દાડો મુલાકાત લેજો. કાકર ગામમાં બસ સ્ટેશનની બાજુમાં છે. ફાઇનલી મિત્રો ભાઈને આપણે પૂછ્યું કે બરફગોળો ખાવો છે. તો ભાઈ એમ કહે છે કે બરફગોળો પતી ગયો છે. તો મિત્રો આપણે આવ્યા હતા બરફગોળો ખાવા માટે, પણ બરફગોળો આપણને મળ્યો નથી. તો મિત્રો આપણે શું કરીશું? તો બરફગોળો તો નથી મળ્યો. તો આપણે ચલો એક બે પકોડી તો શાખી લઈએ કેવી છે પકોડી. તો આ ભાઈ પકોડી ભરીને આપણને આલશે. આ પકોડી ભરીને આપણે આપી દીધી છે અને આપણે એક કોકડી પણ ખાઈ લઈશું. કોકડી ખાઈ લીધી. પકોડી આપણે ખાવાની નથી એટલે આપણે હવે લઈ લેશું. સેવ લઈ લીધી છે રત્નામી. તો સેવ પહેલાં તો આપણે સેવ ખાઈ લઈશું. તમે મિત્રો ખાધેલી હોય તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે જોઈ શકો મિત્ર આ ઝાડ કેટલું મસ્ત લાગે લાઇટવાળું. તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ. બેસવાનું જોરદાર બનાવેલું છે. તો પહેલાં તો આપણે બેસીને રત્નામી સેવ ખાઈ લઈએ. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. ફાઇનલી આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. હવે સેવ ખાઈ લીધી છે. તો આપણને લાગી છે હજી તો ભૂખ. તો આપણે લઈ લીધી છે વેફર. રિયલની વેફર લઈ લીધી છે ને વેફર આપણે ખાઈ લઈશું. હવે કહેવત છે ને, આયા તા મળવા ને બે હાર્યા દળવા. તો મિત્રો આપણે આયા હતા ગોળો ખાવા અને બે હાર્યા ખાવા. તો ફાઇનલી ચાલો આપણે ત્યાંથી નીકળી જઈએ બાઇક ચાલુ કરીને. કેમ કે મિત્રો આપણને ગોળો ખાવાનો તો ગોળો ખાવા આપણને મળ્યો નથી. તો ફાઇનલી આપણે બાઇક લઈને અહીંથી નીકળી જઈશું. તો ફાઇનલી આપણે મિત્રો ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં આપણે બોલે ચા મૂકી દીધો. તો આપણે ચા પીવે છે અને આપણું પડ્યું છે સ્પ્લેન્ડર બાઇક. તો આપણે ફટાફટ ચા પી લઈએ.
તો ચા બીજો પીને આપણે નીકળી ગયા છે ઘરે પાછા. તમે જોઈ શકો છો કે આપણે એ વાટ છે, વાટમાં થઈને ઘરે જવાનું છે. તો વ્લોગમાં જોડાતા રહો અને સપોર્ટ કરજો મિત્રો ફૂલ. તો આપણી આગળ એક ગાડી જાય છે, ઇકો ગાડી જાય છે, કની છે ખબર નહીં પણ ઇકો ગાડી જાય છે. તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ. તો વ્લોગમાં જોડાતા રહો. મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરના રસ્તે. તો આપણે આવી ગયા પાછા ઘરે. તો ફાઇનલી પહેલાં તો આપણે બાઇક બંધ કરીશું, કેમ કે આપણે ગેટ ખોલવો પડશે પહેલાં. તો ગેટ આપણે ખોલી દીધો છે, તમે જોઈ શકો છો. ગેટ ખોલીને બાઇક આપણે અંદર લઈ જવું પડશે, કેમ કે બહાર તો રાતના મુકાય નહીં ને બાઇક, એટલે આપણે બાઇક અંદર લઈ જઈશું. ફાઇનલી મિત્રો આપણે બાઇક તો અંદર લઈ લીધું છે હવે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો બાઇક આપણું અંદર પેઈ ગયું છે ને. તો મિત્રો હવે આપણે બાઇક કરીશું બંને. મિત્રો આવો તમે સપોર્ટ કરતા રહેજો અમને. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.